નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જેમણે પણ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે ધોરણ 6ના વિદ્યાર્થીઓએ જેમણે PSEની પરીક્ષા આપી હતી, ધોરણ 9ના વિદ્યાર્થીઓએ SSEની પરીક્ષા આપી હતી, તો એનું પરિણામ આવી ગયું છે। તો આપણે આ વિડીયોમાં કોને કેટલા ગુણ આવ્યા છે, એ ગુણ કઈ રીતે જોવાય એની વાત કરશું, સાથે કેટલાથી કેટલા ગુણવાળા કેટલા છે, મેરિટ કેટલું અટકશે, એ તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। તો વિડીયો અંત સુધી અચૂક જોઈ લો। તો આ પરીક્ષાનું તમારે પરિણામ જુઓ તો વેબસાઇટ છે www.sebexam.org। તો www.sebexam.org સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે એ તમે ગૂગલમાં લખીને સર્ચ કરશો તો પરિણામ જોઈ શકશો। કઈ રીતે પરિણામ જોવું હમણાં બતાવું છું। હવે આ જે પરિણામ છે એમાં આપણે વાત કરી લઈએ તો 114થી વધારે ગુણ ધોરણ 6વાળા એક વિદ્યાર્થીને છે, સાથે 102થી વધારે ગુણ લાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 107 છે, 90થી વધારે ગુણ લાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 915 છે। તો આનો મતલબ એ છે કે આપણે ગુજરાતમાંથી 1000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવાની થાય છે, તો 1000 વિદ્યાર્થીઓ લેવાના હોય છે, તો 90 ઉપર જેનું મેરિટ છે, સાથે 90થી 100 વચ્ચે જેનું મેરિટ છે એને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે, એટલે કે 90 ઉપર જેને પણ ગુણ છે એને શિષ્યવૃત્તિ મળશે। સાથે આમાં એક ખાસિયત એ છે કે તાલુકા વાઇઝ મેરિટ બહાર પડતું હોય છે, તો અમુક તાલુકામાં મેરિટ 105, 107, 108 ગુણ અટકે એવું બની શકે છે। અમુક તાલુકા એવા હશે કે ત્યાં 80 પણ અટકે, પરંતુ જેને 90 ઉપર ગુણ છે એને મળવાની શક્યતા છે। તાલુકા દીઠ આપણે કુલ ગુજરાતમાં 233 તાલુકા છે, તો અમુક નાનો તાલુકો હોય તો ત્યાં 2 જગ્યા હશે, વધારે મોટો તાલુકો હોય તો 5 છોકરા પાસ થાય એવું બની શકે છે। તો આ રીતે 1000 વિદ્યાર્થીઓને પાસ કરવાના છે, તો 90 ગુણ કાં તો 90 કરતાં વધારે જેને ગુણ હશે એને મળવાની શક્યતા છે। હવે એનાથી નીચે અમુક ST કેટેગરીના વિદ્યાર્થીઓ તો 80 ગુણ સુધી મળી શકે તેમ છે, તો મેરિટ આટલું રહેશે। હવે 78 ઉપર ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4155 વિદ્યાર્થી છે। 66થી વધારે એટલે કે 66થી 78 ગુણ મેળવનાર કાં તો 66થી 114 સુધી ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 13520 છે। 60થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23132 છે। 45થી વધારે ટકા એટલે કે 54થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 38700 છે, અને જેમણે 40%થી વધારે ગુણ એટલે કે 48થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 61960 છે, અને 42 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 94791 છે। એટલે કે 42 ગુણ મેળવ્યા હશે એ બધા જ વિદ્યાર્થીઓ આમાં પાસ ગણાય છે, એટલે કે પાસિંગ ધોરણ 42 ગુણનું છે। મેરિટમાં આવવું હોય તો 90 કરતાં વધારે ગુણ લાવવા પડે। તો આ રિઝલ્ટ આવી ગયું છે। હવે રિઝલ્ટ કઈ રીતે જોવું એની આપણે વાત કરશું। સાથે ધોરણ 9ના વિદ્યાર્થીઓનું પણ પરિણામ આવી ગયું છે। તો ધોરણ 9ના જે પણ વિદ્યાર્થીઓ છે એમણે 114થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 1 છે। તે ઉપરાંત 102થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 9માં 57 છે। 90થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 614 છે। પછી 78થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2513 છે। 66થી વધારે ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થીઓની સંખ્યા 7099 છે। 60થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 9માં 11035 છે। 54થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 16443 છે। તો આ રીતનું રિઝલ્ટ તમે જોઈ શકો છો। સાથે 48થી વધારે ગુણ મેળવ્યા એવા 24188, અને 34813થી વધારે ગુણ મેળવ્યા 34813 એવા વિદ્યાર્થીઓ છે જેમણે 42થી વધારે ગુણ મેળવ્યા છે। તો આ રીતે આ જે પરિણામ છે PSE ધોરણ 6નું છે, ને એની નીચે જે આ SSE ધોરણ 9નું પરિણામ છે, તો શિષ્યવૃત્તિ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અને પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 બંનેનું પરિણામ આવી ગયું છે।
હવે ધોરણ 9નું મેરિટ કેટલું રહે એની આપણે વાત કરી લઈએ. તો ધોરણ 9માં કુલ જે વિદ્યાર્થીઓ છે એ કુલ 2900 જણ પાસ કરવાના હોય છે. એટલે કે 1500 ગ્રામ્ય વિસ્તારના, શહેરી વિસ્તારના 1000 વિદ્યાર્થીઓ અને ટ્રાઇબલ એરિયાના 400 વિદ્યાર્થીઓ. તો આ રીતે કુલ 2900 વિદ્યાર્થીઓને પાસ કરવાના છે. તો ગ્રામ્યનું જે મેરિટ છે એની આપણે વાત કરીએ તો મેરિટ બિલકુલ ઓછું આવે છે. તો 78થી જેને પણ વધારે ગુણ આવ્યા હશે ધોરણ 9માં તો એમને મેરિટમાં આવવાની શક્યતા છે. હવે અમુક તાલુકામાં વધારે ઊંચું અટકે, અમુકમાં નીચું અટકે એવું બની શકે છે, પણ 78થી વધારે ગુણ આવે એને ચાન્સ છે. તો આ રીતે 90થી વધારે ગુણ જેને હશે એને 100% મળી જશે. તો 78થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ અને 90થી વધારે, તો આમ કુલ વિદ્યાર્થીઓ જે છે એ 3200 જેવી સંખ્યા થાય છે. તો આ 3200 જણમાંથી 2900 પાસ કરવાના છે. એનો મતલબ એ કે 78થી વધારે ગુણ છે એને મળવાની શક્યતા ચાન્સ છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1500 વિદ્યાર્થીઓને મેરિટમાં સામેલ કરાશે, શહેરી વિસ્તારમાં 1000 અને ટ્રાઇબલમાં 400. તો આમ ધોરણ 9માં કુલ 2900 વિદ્યાર્થીઓ પાસ કરવાના છે. હવે જે ગ્રામ્ય વિસ્તાર છે 1500 પાસ કરવાના છે, તો એના લીધે દરેક તાલુકામાં જે વિદ્યાર્થીઓ છે 5-5, 6-6 વિદ્યાર્થીઓ પાસ કરાશે. તો આ રીતે ધોરણ 9નું મેરિટ થોડું નીચું જશે. શહેરી વિસ્તારનું અલગથી મેરિટ કાઢે છે તો ત્યાં 1000 વિદ્યાર્થીઓ પાસ કરવાના છે. ત્યાં પણ શહેરી તાલુકા જે પણ હશે ત્યાં અલગ અલગ મેરિટ નીકળશે. અને ટ્રાઇબલનું 400 છે, 400 પાસ કરવાના છે. તો ટ્રાઇબલના જે પણ વિદ્યાર્થીઓ છે 66 ઉપર ગુણ મેળવ્યા હશે એમને ચાન્સ છે. તો આ રીતનું મેરિટ નીકળે છે. હવે આપણે મેરિટ જોવા માટેની વેબસાઇટ www.sabexam.org છે. સાથે જે શિષ્યવૃત્તિ છે, તમે જે શાળામાં ભણી રહ્યા છો એ શાળામાંથી તમને શિષ્યવૃત્તિ જિલ્લામાંથી આપવામાં આવશે. તો જ્યારે પણ કાગળ મંગાવે, ડોક્યુમેન્ટ, બેંકની ચોપડી, બીજી માંગે પાસબુક, ત્યારે જમા કરાવી દેજો. તો આની બધી જ કામગીરી વેકેશનમાં, લગભગ વેકેશન પછી થશે. તો આ રીતે તમે કરી શકો છો. હવે રિઝલ્ટ કઈ રીતે જોવાની વાત કરી લઈએ. તો એના માટે તમારે ગૂગલ કે જે પણ બ્રાઉઝર વાપરતા એમાં સેબ લખવાનું છે. સેબ એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. પછી એના પર ક્લિક તમારે કરવાનું છે. તો આ રીતે ગૂગલમાં સેબ લખવાનું છે અને પછી સર્ચ કરવાનું છે. તો આ રીતની વેબસાઇટ ખોલી જશે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. હવે આ વેબસાઇટ ખોલવાની છે. એમાં મેનુ ઘણા બધા આપેલા છે. એમાંથી તમારે અલગ અલગ મેનુમાંથી પ્રિન્ટ રિઝલ્ટ મેનુ પર ક્લિક કરવાનું છે. શેના પર? તો પ્રિન્ટ રિઝલ્ટ ઉપર. તો આ વેબસાઇટ ખોલશો તો અલગ અલગ મેનુ આપેલા છે. એમાંથી તમારે આ મેનુમાંથી જે પ્રિન્ટ રિઝલ્ટ મેનુ છે એના પર ક્લિક કરવાનું છે. અને એ મેનુ પર તમે ક્લિક કરશો પ્રિન્ટ રિઝલ્ટ ઉપર, તો આવી લીટીઓ આપેલી છે ત્યાં પ્રિન્ટ રિઝલ્ટ ઉપર. તો આ રીતે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 6 VI એટલે 6, તો એના પર તમારે ક્લિક કરવાનું. 6થા ધોરણનું જોવું હોય, તમારે 9માનું જોવું છે તો 9મા પર ક્લિક કરવાનું. તો આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. હવે અહીં તમારે બેઠક નંબર લખવાનો છે. તો તમારો જે બેઠક નંબર હતો 6 આંકડાનો એ અહીં લખવાનો છે. એ ના હોય તો 18 આંકડાનો જે UDAS નંબર છે એ પણ તમે અહીં લખી શકો છો. તો તમારો બેઠક નંબર ને અહીં તમારી જન્મ તારીખ, આ બે વસ્તુ કુલ લખવાની છે. તો તમારો બેઠક નંબર, જે સીટ નંબર છે એ અને જન્મ તારીખ એ, અને પછી આ સબમિટ પર ક્લિક કરશો તો આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. તો પ્રિન્ટ રિઝલ્ટમાં તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમારો જે 7 આંકડાનો કે એનાથી વધારે આંકડાનો નંબર હોય એ લખવાનો છે. અને પછી તમારી જન્મ તારીખ લખવાની છે અને સબમિટ કરવાનું છે. તો આ રીતે તમે PDF તમારા રિઝલ્ટની જોઈ શકશો. સાથે બની શકે છે કે અત્યારે રિઝલ્ટ ના પણ ખોલે, બધા ખોલતા હોય. તો આ રીતે તમે પ્રયત્ન 1-2 દિવસ કરશો તો બધાનું પરિણામ તમે જોઈ શકો છો. તો આ રીતે પરિણામ જોવાનું છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.